વિશેષ આ સમયે ફરીથી પ્રભુના આભાર માનીએ છીએ, જે પ્રભુએ પાછલા અઠવાડિયામાં પણ સર્વને સંભાળ્યા અને આજે સવારે પણ તેમની ઉપસ્થિતિમાં આવવાના માટે જે ઉત્તમ અવસર પ્રભુએ આપણા સર્વના જીવનમાં આપ્યો છે એ પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજની આ સભાની અંદર ઉપસ્થિત રહેલા આ દરેક પરિવારોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્ય નામમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખાસ આજે સવારે આપણે પવિત્ર બાઇબલમાંથી જે વિષય પર આપણે દેવના વચનોના આપણે મનન કરવાના છે અને એ વિષય છે કે જે બાળકો પરમેશ્વરે આપણને આપ્યા છે. જ્યારે આપણા બાળકો ચાહે તેઓ અભ્યાસ કરી રહ્યા હોય, ચાહે તેઓ નોકરીના માટે એક શહેરમાંથી બીજા શહેરની અંદર જઈને નોકરી કરે છે, એવા સમયે ઘણીવાર સ્વાભાવિક રીતે માતા અને પિતા તરીકે આપણે એ ચિંતા કરીએ છીએ કે આપણા બાળકો જે ઘરથી દૂર રહીને, ચાહે તેઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, ચાહે તેઓ દૂર શહેરમાં રહીને નોકરી કરે છે, અને એવા સમયે ઘણીવાર આપણી ચિંતાઓ વધી જાય છે. પરંતુ આજે સવારે 4 જેટલી એ બાબતોના આપણે દેવના વચનમાંથી આપણે જોઈશું કે એવા સમયે માતા અને પિતા તરીકે આપણું વલણ કેવું હોવું જોઈએ પ્રિય. કારણ કે એમના સંબંધી પવિત્ર બાઇબલની અંદર દેવના વચનો આપણને શું સમજ આપણને આપે છે, એમના વિશે 4 બાબતો આજે આપણે જોવાના છે. અને આપણે આજના સંદેશ તરફ આપણે આગળ વધીશું. નિર્ગમનનું પુસ્તક એમનો પહેલો અધ્યાય, બીજો અધ્યાય અને એમની બીજી કલમથી આપણે આજના સંદેશની આપણે શરૂઆત કરીશું. અને તે સ્ત્રીને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો, અને તે સુંદર બાળક છે એ જોઈને તેણે તેને 3 માસ સુધી સંતાડી રાખ્યો, અને તેથી વધારે વાર તેને સંતાડવા તે અશક્ત હોવાથી તેણે તેની સારું ગોમ તૃણની એક પેટી લીધી ને તેને ચીકણી માટીથી તથા ડામરથી થેપીને છોકરાને તેમાં મૂકીને તેને નદીની કાંઠે ભરવા મધ્ય મૂકી. અને તેનું શું થાય છે તે જોવાને તેની બહેને વેગળે ઊભી રહી. અહીંયા આપણે જાણીએ છીએ મૂસાના જીવનમાં બનેલી એ ઘટના. એવા સમયે મૂસાનો જન્મ થયો, જે સમયે બાઇબલ આપણને કહે છે કે રાજા જન્મતાની સાથે નાના બાળકોને તે મારી નાખવાનો તેમણે આદેશ આપ્યો હતો. અને એવા દિવસોમાં મૂસાનો જન્મ થયો, અને મૂસાની માએ બાઇબલ કહે છે 3 મહિના સુધી એમને સંતાડી રાખ્યો. અને ત્યાર પછી એમને સાચવવાનું એમના માટે મુશ્કેલ બની ગયું. ત્યારે તેઓએ એક શું કર્યો, નિર્ણય લીધો. પોતાના પરિવારથી અલગ કરવાના માટે, પોતાના દીકરાને પોતાના કુટુંબથી અલગ કરવાના માટે માતા અને પિતા અહીંયા શું કરે છે, નિર્ણય લે છે. કેમ તેઓને એ નિર્ણય લેવો પડ્યો? કેમ તેઓ મૂસાને પોતાના ઘરમાં તેઓ નહીં રાખી શક્યા? કારણ કે જે શહેર અને જે ઘરમાં મૂસાનો જન્મ થયો છે, એ શહેરની અંદર એક મોટો શું છે, ખતરો છે પ્રિય. જો તે વધારે સમય ત્યાં રહેશે તો તેઓ તેમના બાળકને તેમને સારું જ્ઞાન તેઓ આપી શકતા નથી. તેઓને તેઓ સારી સમજ તેમને આપી શકતા નથી. અને હોઈ શકે જે આ સંસારની અંદર જીવન જીવવાના માટે અને આ સંસારની અંદર જે કંઈ પણ જ્ઞાન અને સમજની આપણને જરૂર છે, એમનાથી એ બાળક વંચિત રહી જાય.
એ એમના મા બાપની ઈચ્છા નહીં હતી પ્રિય. અને એટલા માટે મૂસાની માએ એક શું કર્યો? નિર્ણય લીધો. કયો નિર્ણય લીધો? પોતાના પરિવારથી, પોતાના ઘરથી એમનો દીકરો ભલે અલગ રહે, પરંતુ તે પોતાના જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરી શકે પ્રિય. અને એમના માટે તેઓ એ બાળકને જંગલમાં નહીં મૂકી આવ્યા, કોઈ એકાંતની અંદર તેઓ એમને નહીં છોડી આવ્યા, પરંતુ એ જગ્યા પર એ બાળકને છોડવામાં આવ્યો, જેમના વિશે વચન આપણને કહે છે કે ત્યાં એક નદી છે, અને એ નદીમાં ફારૂનની જે દીકરી છે એ રોજ એ નદીની અંદર સ્નાન કરવાના માટે આવતી હતી. અને તેઓની નજર એમના ઉપર પડે અને મૂસા એ મહેલની અંદર જઈ શકે, જ્યાં તેમને સારું જ્ઞાન મળે, જ્યાં તેમનો સારો ઉછેર થાય. અને એ ભાવનાની સાથે મૂસાની માએ એક નિર્ણય લીધો, અને બાઇબલ કહે છે એક એવી પેટીને તેઓએ તૈયાર કરી, જેમના માટે તેઓએ ડામરનો ઉપયોગ કર્યો, કેટલીક એવી વસ્તુનો ઉપયોગ કર્યો કે જેથી કરીને એ પેટીની અંદર રહેલું જે બાળક છે એ સુરક્ષિત રહી શકે. હાલેલુયા. આજે આ સંસારની અંદર આપણા જે બાળકો છે તેઓ સુરક્ષિત રહી શકે. આપણા બાળકોના જીવનમાં આ દુનિયાનો જે સ્વભાવ છે, દુનિયાની જે વાતો છે, અને તેમના જીવનને નાશ કરે, તેમના જીવનને ખોટી બાબતો તરફ લઈ જાય, તેમના જીવન અને તેમના ભવિષ્યને ડૂબાડી દે, એવી આપણી ઈચ્છા નથી. પરંતુ આપણા બાળકો એવી તમામ પરિસ્થિતિઓમાં પણ તેઓ સુરક્ષિત રહી શકે અને યોગ્ય મુકામ પર તેઓ પહોંચી શકે. એમના માટે બાઇબલ આપણને કહે છે કે આપણા બાળકોના માટે આપણે શું કરી શકીએ. હાલેલુયા. અને તેઓએ સુંદર રીતે પેટીને તૈયાર કરી, અને ત્યાર પછી બાઇબલ કહે છે કે એ પેટીને તેઓએ પાણીની અંદર મૂકી, અને મૂસાની જે બહેન છે મરિયમે, બાઇબલ કહે છે, અને તેનો શું થાય છે તે જોવાને તેની બહેન વેગળે ઊભી રહી. અને એમની બહેન છે, મૂસાની જે બહેન છે, એ દૂર ઊભી રહીને જોઈ રહી છે કે જે પેટી અમે નદીના પાણીની અંદર મૂકી છે એ ક્યાં જાય છે અને એમનું શું થાય છે. અને થોડા સમય પછી તેઓએ જોયું કે મૂસાને મહેલમાં લઈ જવામાં આવ્યો છે, અને મૂસાના જીવનની અંદર એક નવી શરૂઆત આપણે જોઈએ છે. મૂસાના જીવનની અંદર ત્યાર પછીના જે વર્ષો છે, બાઇબલ આપણને કહે છે 40 જેટલા વર્ષ છે તે પોતાના પરિવારથી અલગ રહીને રાજમહેલની અંદર, બાઇબલ કહે છે તેમને સર્વ પ્રકારનું જ્ઞાન, તેમને સર્વ પ્રકારની વિદ્યા, તેમને સર્વ પ્રકારની સમજ એમને આપવામાં આવી. અને એ મૂસા 40 વર્ષ પછી આ એક એવા વ્યક્તિ તરીકે તે બહાર આવે છે, જેમના જીવનમાં રાજા ફારૂન પછીનો એ પદ ધરાવી શકે એવો મૂસા શું થઈ જાય છે? તૈયાર થઈ જાય છે પ્રિય. હાલેલુયા. અને 40 વર્ષ સુધી મૂસા એમના પરિવારથી અલગ રહ્યો, અને એ 40 વર્ષોની અંદર બાઇબલ કહે છે તેણે સર્વ પ્રકારનું જ્ઞાન તેણે પ્રાપ્ત કર્યું, વિદ્યા તેણે પ્રાપ્ત કરી, અને કેવી રીતે યુદ્ધ કરવાનું એમની સમજ અને એમનું જ્ઞાન તેમને પ્રાપ્ત કર્યું. અને ત્યાર પછી મૂસાના જીવનમાં એવો એક સમય આવ્યો કે જ્યારે બાઇબલ આપણને કહે છે મૂસાએ મિસ્રને છોડી દીધો પ્રિય. નિર્ગમન એમનો 2 અધ્યાય અને વાંચીશું આપણે 2 અધ્યાય અને એમની 16મી કલમથી આપણે વાંચીશું. હવે મિદ્યાનના યાજકને 7 પુત્રીઓ હતી, અને તેઓ આવીને તેમના પિતાના ટોળાને પાવા સારું પાણી કાઢીને હવાડા ભર્યા. ત્યારે ભરવાડોએ આવીને તેમને કાઢી મૂકી.
પણ મૂસાએ ઉઠીને તેઓને સહાય કરી ને તેમના ટોળાને પાણી પાયું. બાઇબલ કહે છે મૂસા પ્રથમ તેણે પોતાના ઘરને છોડ્યો અને 40 વર્ષ સુધી પોતાના પરિવારથી, પોતાના મા બાપથી, પોતાના કુટુંબથી તે અલગ રહ્યો. અને એ 40 વર્ષની અંદર તેમને શું પ્રાપ્ત કર્યું પ્રિય? બાઇબલ કહે છે તેણે આ સંસારની અંદર જીવન જીવવાના માટે સારામાં સારું જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું, સારામાં સારી વિદ્યા તેમને પ્રાપ્ત કરી, કેવી રીતે દુશ્મનોનો સામનો કરવો એ કળાને તે શીખ્યો. અને ત્યાર પછીના જે વર્ષો છે, બાઇબલ કહે છે જ્યારે તેણે મિસર છોડ્યો અને જ્યારે તે મિદ્યાન દેશની અંદર આવ્યો અને ત્યાં એવી એક ઘટના એમના જીવનમાં બની. બાઇબલ કહે છે કે ત્યાં ભરવાડો આવીને, વચન કહે છે કે જે ત્યારે ભરવાડોએ આવીને તેને કાઢી મૂકી, પણ મૂસાએ ઉઠીને તેઓને સહાય કરી ને તેમના ટોળાને પાણી પાયું. કેમ અહીંયા મૂસા ભરવાડ ઉપર વિજય મેળવી શક્યો? કેમ આ દીકરીઓને પાણી પીવડાવવાના માટે જ્યારે તેઓ આવી છે ત્યારે તેઓને મદદ કરી શક્યો? કારણ કે 40 વર્ષે એમને વ્યર્થ રીતે એમને ગુમાવ્યા નથી, પરંતુ 40 વર્ષમાં તે ઘણું બધું શીખી ચૂક્યો છે. હાલેલુયા. આપણા બાળકો હોઈ શકે આજે નાના હોઈ શકે આજે તેઓની પાસે કોઈ જવાબદારી નથી, પરંતુ એક સમય એવો આવશે તેમના જીવનમાં કે તેમના જીવનની અંદર જવાબદારીઓ આવવાની છે. આ પૃથ્વી પર આજે જેવી રીતે તમે માતા અને પિતા તરીકે એક જિમ્મેદારીને લઈને ચાલી રહ્યા છે, એવી જિમ્મેદારી એક દિવસે આપણા બાળકો પર પણ આવવાની છે. પરંતુ એ જિમ્મેદારી એમના પર આવે એમના પહેલાં એ જરૂરી છે કે તેઓ એ જિમ્મેદારીને લઈને ચાલવાના માટે કેવા બને? સક્ષમ બની શકે. હાલેલુયા. અને 40 વર્ષ પછી મૂસા અહીંયા પહેલી મદદ બહેનોને કરી રહ્યો છે કે જે બહેનો અહીંયા ઘેટાઓને ચારતી હતી અને એમના ઘેટાઓને પાણી પીવડાવવાના માટે તેઓ હવાડાની પાસે આવી, પરંતુ ત્યાં શું સમસ્યા ઊભી થઈ? બાઇબલ કહે છે અને જ્યારે તેઓ તેમના પિતા રેઉલની પાસે ગઈ ત્યારે કહ્યું કે તમે આજે આટલા વહેલા કેમ આવ્યા? ત્યારે તેઓએ કહ્યું કે એક મિસ્રીએ અમારે સારું પાણી કાઢીને ટોળાને પાયું. ત્યારે તેની પુત્રીઓને કહ્યું, ત્યારે તે ક્યાં છે? અને તે માણસને તમે કેમ મૂકીને આવ્યા? તેને રોટલી ખાવાને માટે તેડાવો. અને મૂસા ખુશીથી તે માણસને ત્યાં રહ્યો. બાઇબલ કહે છે કે મૂસાના જીવનમાં એક નવો વળાંક આપણે જોઈ શકીએ છીએ. મૂસાના જીવનમાં કેમ જે દેશની અંદર જ્યાંના લોકોના વિશે તે અજાણ છે, ત્યાં કેવી રીતે રહેવો, કેવી રીતે એમના દિવસો પસાર કરવો, કોણ એમને સહાય કરશે, પરંતુ કેમ મૂસા એક એવા નવા શહેરમાં જઈને તે સ્થિર થઈ શક્યો? કેમ એમનો પરિવાર ત્યાં સ્થિર થઈને રહી શક્યો? કારણ કે મૂસાએ એ 40 વર્ષ તેણે વ્યર્થ રીતે ગુમાવ્યા નહીં, પરંતુ 40 વર્ષમાં તેણે દુનિયાનું જ્ઞાન શું કર્યું? પ્રાપ્ત કર્યું પ્રિય. હાલેલુયા. અને એટલા માટે જ્યારે એ ભરવાડો, બાઇબલ કહે છે રેઉલની જે દીકરીઓ છે એમના ઉપર આટલા વર્ષોથી તેઓ દબાણ કરીને, હોઈ શકે કદાચ પ્રથમ તેઓ પોતાના ટોળાને પાણી પીવડાવતા હોય અને ત્યાર પછી તેમનો વારો આવતો હોય, પરંતુ અહીંયા મૂસાની સહાયના કારણે, મૂસાની મદદના કારણે એ દિવસે બાઇબલ કહે છે તેઓ જલ્દી વહેલા તેઓ ઘરે જઈ શક્યા. અને એમનું કારણ શું છે? મૂસા
એ તો માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ બાઇબલ કહે છે યુદ્ધ કરવાની કળા પણ એ શીખેલો હતો. અને એટલા માટે બાઇબલ કહે છે એ ભરવાડોના હાથમાંથી આ દીકરીઓને તેમને બચાવી અને આ પરિવારને તેમને શું કરી? સહાય કરી. પ્રિયો, હાલેલુયા. 40 વર્ષ સુધી મૂસા આપણે જોઈએ છે એમના પરિવારથી અલગ રહ્યો. હવે પછીના 40 વર્ષે ફરીથી એમના જીવનમાં એક નવી યાત્રા શરૂ થાય છે. અને ત્યાર પછી બાઇબલ કહે છે જ્યારે મિસ્ર દેશને છોડીને જ્યારે તે મિદ્યાન દેશની અંદર આવ્યો અને ત્યાં તેણે 40 જેટલા વર્ષે પોતાના સસરાના ઘેટાને ચારીને એ દિવસો તેમને પસાર કર્યા. અને હવે તમે જોઈ શકો છો મૂસા 80 વર્ષ સુધી પોતાના પરિવારથી શું છે? અલગ છે. પ્રિય, પરંતુ એ 40 વર્ષની અંદર પ્રથમના 40 વર્ષમાં તેણે જ્ઞાન પ્રાપ્ત કર્યો, તે કળા શીખ્યો, તે કૌશલ્ય શીખ્યો અને બધી જ બાબતોને તેણે પ્રાપ્ત કરી. અને બાકીના 40 વર્ષે હવે એમના જે સસરા છે એમના ઘેટાઓને તે ચારી રહ્યો છે. અને બાઇબલ કહે છે 80 વર્ષ પછી પ્રભુએ એમની સાથે શું કરી? વાત કરી. પ્રિયો, હાલેલુયા. અને એ મૂસા કે જે પોતાના પરિવારથી આટલા વર્ષો સુધી તે અલગ રહ્યો, પરંતુ એ 80 વર્ષની અંદર બાઇબલ કહે છે તેણે તેમના જીવનમાં એટલી બધી બાબતોને તેણે પ્રાપ્ત કરી. દુનિયાનું જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું, યુદ્ધ કરવાની કળા તે શીખ્યો. અને એમના કારણે 80 વર્ષ પછી પ્રભુએ જ્યારે એમની સાથે વાત કરી ત્યારે બાઇબલ આપણને કહે છે મૂસા એમના સમયમાં એક સફળ આગેવાન બન્યો. પ્રિયો, હાલેલુયા. આજે શું આપણે આપણા બાળકોને સફળ થતા આપણે જોવા માંગીએ છીએ? શું આપણે આપણા બાળકોને આ સંસારની અંદર તેઓ પણ એક દિવસે પ્રભાવશાળી જીવન તેઓ જીવી શકે એવી આપણે ઈચ્છા રાખીએ છીએ? તો આપણે પણ તેમના જીવનની અંદર સારા અભ્યાસના માટે, તેમના આવનારા આગલા અભ્યાસના માટે તેઓને જો એક શહેરમાંથી બીજા શહેરની અંદર આપણને મોકલવું પડે, કદાચ તેમને હોસ્ટેલની અંદર રહીને અભ્યાસ કરવો પડે, તો પણ માતા પિતા તરીકે આપણી એ હિંમત હોવી જોઈએ, આપણું એ સાહસ હોવું જોઈએ કે જેથી કરીને આપણા બાળકો આવનારા વર્ષોની અંદર ઓર સારું જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ કેવા બની શકે? સક્ષમ બની શકે. પ્રિયો, હાલેલુયા. પહેલી બાબત અહીંયા આપણે જોઈએ છે કે મૂસા એમના પરિવારથી 80 વર્ષ સુધી તે બહાર રહ્યો, પરંતુ એ વર્ષ એમના માટે વ્યર્થ ને ગયા. પરંતુ બાઇબલ કહે છે 80 વર્ષ પછી મૂસા એક શું બને છે? આત્મિક આગેવાન બને છે, સારો એક લીડર તરીકે બહાર આવે છે. અને એણે એમના સમયમાં હજારો અને લાખો લોકોને તેમને શું કરી? સારી આગેવાની પૂરી પાડી. નંબર 2 આપણે જોઈશું ઉત્પત્તિ એમનો 37મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક એમનો 37મો અધ્યાય અને એમની પહેલી કલમથી આપણે વાંચીએ. વાંચો રિંકેશ. યાકૂબનો વંશ આ છે. યુસુફ 70 વર્ષનો થયો ત્યારે તેના ભાઈઓની સાથે ઘોડા ચરાવતો હતો. બસ અહીંયા આપણે જોઈએ છે કે યુસુફ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે તેના ભાઈઓની સાથે ચારે છે? ટોળાને ચારે છે, ઘેટાઓને એ ચારતો હતો. અને ત્યારે એમની ઉંમર કેટલી છે? 17 વર્ષની છે. અને 17 વર્ષ પછી એમના જીવનમાં એવી એક ઘટના બની જ્યારે એમના ભાઈઓએ એમને મિસ્રની અંદર વેચી દીધો. અને એમના કારણે બાઇબલ કહે છે કે યુસુફે 13 વર્ષ સુધી એમના મા બાપથી, એમના કુટુંબથી, એમના મિત્રોથી, એમના પરિવારજનોથી એ અલગ રહ્યો.
13 વર્ષ સુધી યુસુફ એમના પરિવારથી અલગ રહ્યો, પરંતુ એ 13 વર્ષે એમને વ્યર્થ રીતે ગુમાવ્યા નહીં, પરંતુ એ 13 વર્ષે એમના જીવનમાં એટલી મોટી સફળતાને લઈને આવ્યા એ યુસુફના લીધે એમનો આખો પરિવાર શું થઈ ગયો? આશીર્વાદિત થયો પ્રિય. હાલેલુયા. આજે મા બાપ તરીકે આપણે જે આપણાથી બની શકે આપણે કરી રહ્યા છે. તમે તમારા બાળકોના માટે જે થઈ શકે એમના માટે તમે પ્રયાસ તમે કરી રહ્યા છો, પરંતુ આપણા પછી આપણા બાળકો આજે આપણે જ્યાં છે ત્યાં જ નહીં, પરંતુ એમના કરતાં પણ તેઓ સારા મુકામ પર તેઓ પહોંચી શકે, સારી મોટી સફળતાઓને તેઓ પ્રાપ્ત કરી શકે, આ ઉજ્જવળ અને ઉત્તમ ભવિષ્યને તેઓ જોઈ શકે. એમના માટે તેઓએ શું કરવું જોઈએ પ્રિય? હાલેલુયા. બાઇબલ કહે છે કે યુસુફે 13 વર્ષ સુધી એમના પરિવારથી, એમના મા બાપથી તે અલગ રહ્યો. કારણ કે અહીંયા આપણે વાંચીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક અને એમની 41મો અધ્યાય અને 46મી કલમ આપણે વાંચીએ. અને યુસુફ મિસરના રાજા ફારૂનની આગળ ઊભો રહ્યો. બાઇબલ કહે છે યુસુફ મિસરના રાજા ફારૂનની આગળ ઊભો રહ્યો. ત્યારે તે 30 વર્ષનો ત્યારે તે 30 વર્ષનો હતો. હતો. અને યુસુફ ફારૂનની હજૂરમાંથી નીકળીને હા, આખા મિસ્ર દેશમાં ફર્યો. હાલેલુયા. બાઇબલ કહે છે જ્યારે યુસુફે મિસર છોડ્યું હતું ત્યારે એમની ઉંમર કેટલી હતી? 17 વર્ષની હતી. હવે 17 વર્ષથી લઈને તે 32મા વર્ષ સુધી બાઇબલ કહે છે 13 વર્ષનો જે સમયગાળો છે એ 13 વર્ષમાં યુસુફે શું કર્યું પ્રિય? બાઇબલ કહે છે એ 13 વર્ષમાં યુસુફના જીવનમાં ઘણી બધી કસોટીઓ આવી. 13 વર્ષમાં યુસુફના જીવનમાં ઘણા બધા ચડાવ ઉતાર આવતા રહ્યા. 13 વર્ષમાં યુસુફ એમના જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓનો એ સામનો કરતો રહ્યો. પરંતુ બાઇબલ કહે છે એ 13 વર્ષમાં ભલે તે પોતાના પરિવારથી અલગ હતો, તો પણ બાઇબલ કહે છે તેણે પોતાના જીવનને પણ સાચવ્યું, દેવની આગળ પોતાની સાક્ષીને પણ તેને બનાવી રાખી. અને બાઇબલ કહે છે પોતાના કુટુંબથી અલગ હોવા છતાં પણ એ 13 વર્ષ એમના જીવનની અંદર એવા વર્ષો રહ્યા કે જે વર્ષોની અંદર ઘણી બધી પરિસ્થિતિઓમાંથી એ પસાર થયો. પરંતુ બાઇબલ કહે છે 32મા વર્ષે તેણે તેમના જીવનમાં એ બાબતોને પ્રાપ્ત કરી જેમના વિશે કદાચ તેણે કલ્પના નહીં કરી હોય. પરંતુ બાઇબલ કહે છે 32મા વર્ષે અને યુસુફે મિસરના રાજા ફારૂનની આગળ ઊભો રહ્યો ત્યારે તે 30 વર્ષનો હતો. હાલેલુયા. 17 વર્ષે તેણે પોતાના ઘરને છોડી દીધું, પરંતુ એ 13 વર્ષ સુધી બાઇબલ કહે છે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓમાંથી તે પસાર થતો રહ્યો. પરંતુ 30મા વર્ષે બાઇબલ કહે છે જ્યારે તેણે શરૂઆત કરી હતી ત્યારે બાઇબલ કહે છે યુસુફે ટોળાને સાચવતો હતો, એ ઘેટાઓની સામે ઊભો રહેતો હતો. પરંતુ હવે 13 વર્ષ પછી તે કોની આગળ ઊભો છે? રાજાની આગળ ઊભો છે. હાલેલુયા. શું આજે આપણા બાળકો જ્યાં છે ત્યાં જ તમે એમને જોવા માંગો છો, યા તમે તેમને એક સારી ઓફિસની અંદર તમે જોવા માંગો છો, તમે તેઓને સારી બેંકમાં જોબ કરતા તમે જોવા માંગો છો, સારી સ્કૂલની અંદર
હા તેઓ ટીચર તરીકે નોકરી કરતા તમે એમને જોવા માંગો છો. સારી હોસ્પિટલની અંદર હા લોકોની ટ્રીટમેન્ટ કરતા સારા ડોક્ટર તરીકે એમને જોવા માંગો છો. હા સારી મંડળીની અંદર હા સારી સેવા કરતા એક પ્રભુના સેવકના રૂપમાં તમે તેમને જોવા માંગો છો. હા કોઈ ગામની અંદર જઈને સુવાર્તિક તરીકે હા અન્ય લોકોના સુધી દેવના વચનને પહોંચાડનાર એક પ્રભુના સેવક તરીકે તમે એમને જોવા માંગો છો. અને જો તમે તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય તમે જોવાની ઈચ્છા રાખો છો તો તમારા જીવનમાં એક એવો સમય આવશે કે જ્યાં તમારે શું કરવું પડશે? નિર્ણય લેવો પડશે. હાલેલુયા. બાઇબલ કહે છે મૂસાની માએ એમને 3 મહિના સુધી એમને રાખ્યો અને ત્યાર પછી પરિવારથી એ બાળકને અલગ કરવામાં આવ્યો. પરંતુ એ બાળકે સાધારણ બાળક નહીં રહ્યો, પરંતુ એ તો આત્મિક આગેવાન બન્યો પ્રિય. યુસુફના જીવનમાં આપણે જોઈએ છીએ 17 વર્ષની ઉંમરે ઘેટાઓને ચરાવતો હતો, પરંતુ 13 વર્ષ પછી બાઇબલ કહે છે 30મા વર્ષની અંદર જ્યારે તેણે પ્રવેશ કર્યો ત્યારે બાઇબલ કહે છે અત્યારે એમનું વ્યક્તિત્વ, એમનો પ્રભાવ કંઈક અલગ છે. અને તે શું છે? બાઇબલ કહે છે અને યુસુફે મિસ્રના રાજા ફારૂનની આગળ ઉભો રહ્યો ત્યારે તે 30 વર્ષનો હતો. હાલેલુયા. આજે તમારા બાળકો જ્યાં છે ત્યાં જ નહીં, પરંતુ એવી જગ્યા પર તેઓ ઊભા રહે, એવું સ્થાન તેઓ પ્રાપ્ત કરે, એવું પદ તેઓ પ્રાપ્ત કરે, એવી સેવા તેઓ પ્રાપ્ત કરે, હા એવી જગ્યા પર તેઓ ઊભા રહે કે તમારા બાળકોને જોઈને તમને પણ શું થાય? ગર્વ અનુભવ થાય કે નહીં, અમારા બાળકો અમારા કરતા આજે સારી નોકરી કરી રહ્યા છે, અમારા કરતા હા સારો બિઝનેસ કરી રહ્યા છે, અમારા કરતા સારી સેવા તેઓ કરી રહ્યા છે, અમારા કરતા સારી આગેવાની તેઓ કરી રહ્યા છે. તે દિવસે એક માતા અને પિતા તરીકે તમને શું થશે? ગર્વ થશે પ્રિય. હાલેલુયા. બાઇબલ કહે છે કે યુસુફે 13 વર્ષ સુધી મા બાપથી અલગ રહ્યો, તો પણ બાઇબલ કહે છે દેવની કૃપા એમના જીવનમાં હતી. આજે ઘણા મા બાપને ચિંતા થાય છે કે અમારા બાળકો અમારાથી દૂર રહેશે એટલે તેઓ બગડી જશે, એટલે તેઓ તેમના જીવનની અંદર હા ખોટી સંગતમાં આવી જશે, હા અમારા બાળકો કદાચ આ સંસારની અંદર હા તેઓ ભૂલા પડી જશે. પરંતુ બાઇબલ કહે છે કે આપણે આપણા બાળકોને હા તેઓ આ સંસારની અંદર એક વિજયવંત જીવન તેઓ જીવી શકે એમના માટે આપણે શરૂઆતથી તેમના માટે કેટલીક બાબતોનું આપણે શું કરીએ? ધ્યાન રાખીએ પ્રિય. હવે પછી જે 2 બાબતો આપણે જોવાના છે અને કઈ કઈ બાબતો આપણે આપણા બાળકોના જીવનમાં આપણે લાગુ કરીએ કે જેથી કરીને પરિવારથી તેઓ અલગ રહે, તો પણ તેમના જીવનની અંદર હા આ દુનિયાની વાતો, આ સંસારની બાબતો તેમના જીવનમાં પ્રવેશ નહીં કરે, પરંતુ આપણા બાળકો સુરક્ષિત રહી શકે પ્રિય. હાલેલુયા. અને જ્યારે આ યુસુફે બાઇબલ કહે છે 30 વર્ષની ઉંમરે જ્યારે મિસ્રની અંદર બાઇબલ કહે છે ફારૂન રાજાને આગળ તે ઊભો રહ્યો અને વચન કહે છે ત્યારે આપણે અહીંયા વાંચીએ છીએ ફારૂનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં તે ફર્યો અને આખા દેશની અંદર એ યુસુફનો પ્રભાવ રહ્યો. જ્યારે યુસુફે 17 વર્ષની ઉંમરે પોતાના પરિવારને છોડ્યો, તે સમયે એમનો પરિવાર કેવો હતો? એમનો પરિવાર આર્થિક રીતે તંગીમાં હતો, એમનો પરિવાર એટલું બધું સક્ષમ નહીં હતું, એમના ભાઈઓ એટલા બધા સક્ષમ નહીં હતા. પરંતુ બાઇબલ કહે છે યુસુફે મિસ્રની અંદર જઈને એક સારું પદ પ્રાપ્ત કર્યા પછી એમના પરિવારના માટે યુસુફ શું બને છે? એક આશીષનું કારણ બને છે. હાલેલુયા. આજે હોઈ શકે તમારા પરિવારની અંદર હા 2 બાળકો છે, 3 બાળકો છે, તમારા પરિવારની સાથે જોડાયેલા ઘણા બધા સદસ્ય તમારી સાથે છે અને આજે હોઈ શકે તેઓ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હોય,
હોઈ શકે આજે તેમની પાસે સારું કોઈક આવકનો સાધન એમની પાસે નહીં હોય, સારી નોકરી એમની પાસે નહીં હોય, સારો બિઝનેસ એમની પાસે નહીં હોય, પરંતુ જો પરિવારમાંથી એક વ્યક્તિ સારું પદ પ્રાપ્ત કરે છે, સારી નોકરી પ્રાપ્ત કરે છે, એમના લીધે પરિવારના અન્ય લોકોને પણ તમે સહાય કરી શકો છો. હાલેલુયા. બાઇબલ શું કહે છે? યુસુફે જ્યારે મિસ્રનો પ્રધાન બન્યો અને જે પદ એમને પ્રાપ્ત થયો, એમના લીધે બાઇબલ કહે છે યુસુફ અને એમના ભાઈઓનો જે પરિવાર છે તે કેટલું બધું એમના લીધે આશીર્વાદિત થયો. વાંચીશું આપણે ઉત્પત્તિ એમનો 45મો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક એમનો 45મો અધ્યાય અને એમની 9 કલમથી આગળ આપણે વાંચીએ. તમે ઉતાવળથી મારા બાપની પાસે જાઓ યુસુફ કહે છે તમે ઉતાવળથી મારા બાપની પાસે જાઓ ને તેને કહો કે અને મારા પિતાને તમે એમ કહો કે તારો દીકરો યુસુફ તારો દીકરો યુસુફ એમ કહે છે, એમ કહે છે દેવે મને આખા મિસ્રનો ધણી કર્યો છે, દેવે મને આખા મિસ્રનો ધણી કર્યો છે. મારી પાસે આવ, હા, વિલંબ ન કર. હાલેલુયા. હવે યુસુફ 13 વર્ષ પછી જ્યારે તે મિસ્રનો પ્રધાન બન્યો, આખા મિસ્ર દેશની જવાબદારી એમના હાથમાં સોંપવામાં આવી અને ત્યારે યુસુફ એ ગર્વથી એમના ભાઈઓને પિતાની પાસે એક સંદેશ મોકલાવે છે અને એમના પિતાને કહે છે કે હવે ઉતાવળથી તમે મારા બાપની પાસે જાઓ અને તેમને કહો કે તારો દીકરો યુસુફે એમ કહે છે કે દેવે મને આખા મિસ્રનો ધણી કર્યો છે. હાલેલુયા. એક દિવસે આજે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તમને યુસુફની સમાને એ વાતો કરવાનો ગર્વ હોવો જોઈએ. તમારા માતાની પાસે, પિતાની પાસે તમે કોઈક મિત્રના માધ્યમથી યા ફોનના માધ્યમથી તમે એ સંદેશ મોકલી શકો, જેવી રીતે યુસુફ એમના પિતાની પાસે એક સંદેશ મોકલી રહ્યો છે. હાલેલુયા. કારણ કે જ્યારે તેણે મિસ્ર છોડ્યો ત્યારે તે 17 વર્ષનો હતો અને ત્યારે તે ટોળાને સાચવતો હતો. પરંતુ હવે 13 વર્ષ પછી એ યુસુફે, હવે તે સાધારણ યુસુફ રહ્યો નથી, પરંતુ બાઇબલ કહે છે આજે તે આખા મિસ્રનો ધણી બની ચૂક્યો છે. અને ગર્વથી એમના પિતાને કહે છે કે જલ્દીથી એમના ભાઈઓને કહી રહ્યો છે કે મારા પિતાને જલ્દી તમે એક સારો સંદેશ એમને આપો કે એમનો દીકરો યુસુફે જેમને વેચી દેવામાં આવ્યો હતો અને આજે એ તો આખા મિસ્રનો ધણી બની ચૂક્યો છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે આપણા બાળકો એમની પાસે સારી નોકરી રહેશે, સારું પદ એમની પાસે રહેશે, સારો બિઝનેસ એમની પાસે રહેશે, તો તમે તમારા પરિવારના માટે પણ શું બની શકો છો? આશીષનું કારણ બની શકો છો. હવે યુસુફ એમના ભાઈઓના માટે, એમના પરિવારના માટે કેવી રીતે આશીષનું કારણ બન્યો? 10મી કલમ વાંચો. અને તું ગોસેન દેશમાં રહીશ, હમ તું ને તારા છોકરા ને તારા છોકરાના છોકરા તથા તારા મેઢા તથા તારા ઢોર તથા તારું સર્વસ્વ મારી નજીક રહેશો. બધું જ તમે લઈને મારી પાસે આવો અને સગળા તમે મારી નજીકમાં તમે રહેશો. અને તું તથા તારું કુટુંબ તથા જે સર્વ તારા છે હા, તે દરિદ્રી ન થાય, એમના ભાઈઓને કહે છે કે તમે દરિદ્રી ન થાઓ, માટે ત્યાં હું તારું પાલન પોષણ કરીશ. ત્યાં હું તમારું પણ પાલન પોષણ કરીશ. કેમ કે હજી દુકાળના બીજા 5 વર્ષ છે. હા, અને જુઓ, તમારી આંખ તથા મારા ભાઈ બિન્યામીનની આંખ જુએ છે કે મારું જ મુખ તમારી સાથે બોલે છે. હા, અને મિસ્રમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે દીઠું છે તે મારા બાપને કહો, અને મારા બાપને ઉતાવળથી અહીં લઈ આવો. હાલેલુયા.
બાઇબલ કહે છે યુસુફ હવે એમના પિતાને અને એમના ભાઈઓનું જે પરિવાર છે એ સગળા લોકોને ક્યાં આમંત્રિત કરી રહ્યો છે? મિસરમાં બોલાવી રહ્યો છે. કેમ બોલાવી રહ્યો છે? કારણ કે આજે તે એટલો બધો સક્ષમ છે. એક સમયે જ્યારે તે 17 વર્ષનો હતો, જ્યારે તેણે પોતાના પરિવાર અને પોતાના દેશને છોડ્યો, ત્યારે તે નિસહાય અવસ્થામાં હતો. બાઇબલ કહે છે પરંતુ એ 13 વર્ષે એમના જીવનમાં ઘણી બધી કસોટી આવી, ઘણા બધા પરીક્ષણો એમના જીવનમાં આવ્યા, પરંતુ એમાંથી તે પાર ઉતર્યો. પ્રિય, હાલેલુયા. આપણા જીવનમાં પણ જે તમારું લક્ષ્ય છે, જ્યાં તમે પહોંચવા માંગો છો, ત્યાં તમે આસાનીથી પહોંચી શકતા નથી. ત્યાં સુધી પહોંચવાના માટે આપણા જીવનની અંદર દરેક પ્રકારની પરિસ્થિતિઓ આવી શકે છે, પરંતુ એ તમામ પરિસ્થિતિઓનો સામનો કરીને પ્રભુમાં આપણે બની રહીએ, અને જો એમના માર્ગમાં આપણે ચાલતા રહીશું, અને જો આપણે હિંમત હાર્યા વગર કોશિશ કરતા રહીશું, તો હું વિશ્વાસ કરું છું જેવી રીતે 13 વર્ષ પછી યુસુફને પ્રભુએ એવા સ્થાનમાં ઊભો કર્યો, જેમના લીધે યુસુફ એમના જીવનમાં શું અનુભવ કરી રહ્યો છે? ગર્વ અનુભવ કરી રહ્યો છે. હાલેલુયા. અને એમના ભાઈઓ અને પિતાની પાસે એ સંદેશ એમને મોકલાવ્યો. 11મી કલમ કહે છે, અને તું તથા તારું કુટુંબ જે સર્વ તારા છે તે દરિદ્રી ન થાય માટે ત્યાં હું તારું પાલન પોષણ કરીશ, કેમ કે હજી દુકાળના બીજા 5 વર્ષ છે. યુસુફ કેમ એમના ભાઈઓને અને એમના પિતાને, એમની માતાને એ આમંત્રિત કરી રહ્યો છે? કારણ કે હવે યુસુફે એટલો બધો સક્ષમ બની ગયો છે કે તે પોતાના પરિવારને, પોતાના મા બાપને અને પોતાના ભાઈઓનું પણ એ શું કરી શકે છે? પાલન પોષણ કરી શકે છે. હાલેલુયા. આજે માતા પિતા બાળકોનું પોષણ કરી રહ્યા છે, બાળકોની કાળજી લઈ રહ્યા છે, બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવાના માટે કોશિશ કરી રહ્યા છે, પરંતુ એક સમય એવો આવશે કે જ્યારે બાળકોએ એ જ માતા પિતાનું શું કરવાનું છે? પાલન પોષણ કરવાનું છે, એમની સંભાળ રાખવાની છે, એમની દેખભાળ રાખવાની છે. પરંતુ એ ક્યારે થશે? જ્યારે અત્યારે તમારો જે સમય છે એ સમય તમે વ્યર્થ રીતે નહીં ગુમાવશો. એ સમયમાં તમે મહેનત કરીને, તમે જે અભ્યાસ કરી રહ્યા છો એમની અંદર તમે સારી રીતે એક પછી એક વર્ષમાં સફળતા મેળવીને જે પદ અને જે મુકામ સુધી તમે પહોંચવા માંગો છો, ત્યાં સુધી પહોંચવાના માટે શું કરવું પડશે? મહેનત પણ કરવી પડશે, પ્રભુની અંદર બની રહેવું પડશે. આવનારા તમામ ચડાવ ઉતારની અંદર આપણે જો બની રહીશું, તો હું વિશ્વાસ કરું છું જો એ યુસુફે 13 વર્ષ પછી એટલું ઉત્તમ પદ પ્રાપ્ત કરી શકતો હોય, તો આપણા બાળકો, કદાચ આજે આપણે ચિંતામાં છે, પરંતુ એક સમય એવો આવે આપણા ઘરથી એમને અલગ કરવું પડે, તો પણ આપણે અલગ કરીને જો એમને ચાહે કોઈ પણ શહેરમાં તેઓ જાય, કોઈ પણ હોસ્ટેલમાં રહીને તેઓ અભ્યાસ કરે, પરંતુ એક દિવસે એ વર્ષોને પસાર કર્યા પછી તેમનું ભવિષ્ય કેવું રહેશે? ઉજ્જવળ ભવિષ્ય રહેશે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. કેમ? કારણ કે યુસુફના જીવનમાં આપણે જોઈએ છીએ 13 વર્ષ પછી બાઇબલ કહે છે તે સાધારણ યુસુફ નહીં રહ્યો, પરંતુ બાઇબલ કહે છે રાજાની આગળ ઊભો રહી શકે એવો તે બની ગયો. એટલું જ નહીં, પરંતુ બાઇબલ કહે છે યુસુફે એમના ભાઈઓના માટે પણ તે એક આશીષનું કારણ બન્યો. અહીંયા આપણે વાંચીએ છીએ 45મો અધ્યાય, અને એમની વાંચીએ આપણે 14મી કલમથી વાંચો. અને તે પોતાના ભાઈ બિન્યામીનની કોટે વળગીને રડ્યો, અને બિન્યામીન પણ તેની કોટે વળગીને રડ્યો, અને તેણે તેના સર્વ ભાઈઓને ચુંબન કર્યું, ને તે તેઓને ભેટીને રડ્યો.
પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી વાંચીશું આપણે 26મી કલમ વાંચો 25 અને 26. અને તેઓ મિસ્રમાંથી નીકળીને હા, કનાન દેશમાં તેમના બાપ યાકૂબની પાસે આવ્યા હવે એમના ભાઈઓ બાઇબલ કહે છે મિસ્રમાંથી નીકળીને કનાન દેશના તેમના બાપ યાકૂબની પાસે તેઓ આવ્યા. અને તેઓએ તેને કહ્યું હા, યુસુફ હજુ જીવે છે યુસુફ હજુ જીવે છે. ને આખા મિસ્ર દેશનો તે અધિપતિ છે હા, અને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો બસ હાલેલુયા. જ્યારે યુસુફના ભાઈઓ એમના પિતાની પાસે એક એવો સંદેશ લઈને ગયા અને એમને કહ્યું કે તારો દીકરો યુસુફે હજુ જીવે છે અને આખા મિસ્ર દેશનો અધિપતિ છે. હાલેલુયા. જ્યારે એ શબ્દો એમના પિતાએ સાંભળ્યા ત્યારે બાઇબલ કહે છે તે સ્તબ્ધ થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. શું આજે સવારે ઉપસ્થિત રહેલા બાળકો કે જેઓ આજે અભ્યાસ કરી રહ્યા છે, ચાહે તમે આજે 5મા ધોરણની અંદર હોય, ચાહે તમે 8મા ધોરણની અંદર હોય, ચાહે તમે 10મા ધોરણની અંદર હોય, ચાહે તમે કોલેજનો અભ્યાસ તમે કરી રહ્યા હોય, પરંતુ શું તમારા મા બાપે તમારા લીધે ગર્વ અનુભવ કરી શકે એવું કરવાના માટે શું તમારા હૃદયમાં કોઈક ઈચ્છા છે? હાલેલુયા. બાઇબલ કહે છે યુસુફે એમના સમયમાં એ બનીને બતાવી દીધું. અને બાઇબલ કહે છે જ્યારે આખા મિસ્રનો અધિપતિ એમને બનાવવામાં આવ્યો અને એ વાત જ્યારે એમના પિતાએ સાંભળી, કલ્પના કરવા છે જે બાળકો તમારી ફી ભરી રહ્યા છે, જે બાળકો આજે તમારું પાલન પોષણ કરી રહ્યા છે, એ બાળકો એક દિવસ એમ સાંભળશે કે મારો દીકરો આજે સારી હોસ્પિટલની અંદર ડોક્ટર તરીકે નોકરી કરી રહ્યો છે. જ્યારે તમારા મા બાપ સાંભળશે કે મારો દીકરો સારી કંપનીની અંદર જોબ કરી રહ્યો છે, જ્યારે તમારા મા બાપ સાંભળશે કે મારી દીકરી સારી જગ્યા પર નોકરી કરી રહી છે, તે દિવસે એમને શું થશે? ગર્વ થશે, આનંદ થશે કે નહીં, અમારા બાળકોના માટે અમે જે પરિશ્રમ ઉઠાવ્યો, અમારા બાળકોના માટે અમે અમારાથી જે બની શકે તે અમે કર્યો અને અમારા બાળકોએ અમને સારું રિઝલ્ટ, સારું પરિણામ લાવીને આજે બતાવી આપ્યું છે. અને તે દિવસે મા બાપને શું થશે? ગર્વ થશે પ્રિય. હાલેલુયા. જ્યારે યુસુફે એમના ભાઈઓના માધ્યમથી એમના પિતાની પાસે એ સંદેશ જ્યારે એમને મોકલ્યો, 26મી કલમ કહે છે અને તેઓએ તેને કહ્યું યુસુફ હજુ જીવે છે ને આખા મિસ્ર દેશનો અધિપતિ છે. અને યાકૂબે સ્તબ્ધ થઈ ગયો, કેમ કે તેણે તેઓની વાત માની નહીં. અને યુસુફે તેઓને જે વાત કરી હતી તે સર્વ તેઓએ તેને કહી. અને તેને તેડવા સારું યુસુફે જે ગાડા મોકલ્યા હતા તે જ્યારે તેના બાપે યુસુફે જોયા ત્યારે તે શુદ્ધિમાં આવ્યો. અને ઇઝરાયલે કહ્યું બસ મારો દીકરો હજુ જીવે છે, મારા મરવા પહેલા હું તેને જોઈશ. હાલેલુયા. બાઇબલ કહે છે દીકરાએ જે કર્યું, દીકરાએ જે પ્રાપ્ત કર્યું, દીકરાએ એમના પિતાની સામે એમને લાવવાના માટે જે વસ્તુઓ મોકલી, એમને જોઈને બાઇબલ કહે છે એમનો પિતા શું થઈ ગયો? શુદ્ધિમાં આવી ગયો, હોશમાં આવી ગયો. કારણ કે પહેલા જ્યારે એમને વાત સાંભળી ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો, પરંતુ જ્યારે એમના ભાઈઓએ ડિટેલમાં વાત કરી, વિસ્તારમાં વાત કરી, અને જે યુસુફ એમના પિતાને લઈ આવવાના માટે જે ગાડું એમને મોકલ્યું હતું, એ ગાડાને જ્યારે એમને જોયું ત્યારે બાઇબલ કહે છે તે શુદ્ધિમાં આવ્યો. એમને ખબર પડી નહીં ખરેખર એ મારો દીકરો
કે જે 17 વર્ષનો હતો એ સમયે તો તે ઘેટાના ટોળાને સાચવતો હતો, પરંતુ આજે તે આખા મિશનનો અધિપતિ બની ચૂક્યો છે. તે દિવસે તમે કલ્પના કરો, યુસુફનો જે પિતા છે એણે કેટલું બધું ગર્વ અનુભવ કર્યો હશે. તે દિવસે એમના પિતાને કેટલી બધી સાંત્વના મળી હશે. તે દિવસે એમના પિતાને કેટલો ગર્વ એણે અનુભવ કર્યો હશે કે નહીં, મારો દીકરો આજે સાધારણ જગ્યા પર નથી, પરંતુ હું એક શિર ઉઠાવીને જીવી શકું એવું કામ મારા દીકરાએ કર્યું છે. હાલેલુયા, હાલેલુયા. શું આજે બાળકો તમારા માતા અને પિતા શિર ઉઠાવીને જોઈ શકે અને તેઓ ગર્વથી કહી શકે કે નહીં, મારી દીકરી, મારો દીકરો એક સારી નોકરી કરી રહ્યો છે, સારું પદ એમની પાસે છે, સારી રીતે ઘર સંભાળી રહ્યા છે, સારી રીતે પરિવારને ચલાવી રહ્યા છે, કે જેથી કરીને તેઓ ગર્વથી એક દિવસ એમ કહી શકે. અને એમના માટે આ સમય છે કે બાળકો એ મુકામ પર પહોંચે એમના માટે પોતાને શું કરે? તૈયાર કરે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે તે દિવસે જ્યારે યુસુફના પિતાએ એ વસ્તુને જોઈ કે જે એમના પિતાને લાવવાના માટે વચન આપણને કહે છે, યુસુફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ તેને કહી. તેને તેડવા સારું યુસુફે જે ગાડા મોકલ્યા હતા તે જ્યારે તેના બાપે યાકૂબે જોયા ત્યારે તે શુદ્ધિમાં આવ્યો. હાલેલુયા. તમારા મા બાપ કદાચ અત્યારે જે વાહન, જે વસ્તુનો ઉપયોગ કરીને તમને મદદ કરી રહ્યા છે, પરંતુ બાઇબલ કહે છે યુસુફ જ્યારે મિસરની અંદર ગયો ત્યારે બાઇબલ કહે છે તેમની મુસાફરી બહુ સારી નહીં હતી. કોઈ સારા ગાડામાં યા કોઈ સારી ટ્રેનમાં યા કોઈ સારા બસમાં બેસીને યુસુફ મિસરમાં નહીં ગયો હતો, પરંતુ જ્યારે યુસુફ મિસરમાં ગયો ત્યારે તો તે ગુલામ તરીકે ગયો હતો. પરંતુ હવે 13 વર્ષ પછી જ્યારે એમના પિતાની પાસે એમને જે વસ્તુઓ મોકલી, એમના પિતાને ફરીથી પોતાના ઘરે લઈ આવવાના માટે બાઇબલ કહે છે જે ગાડું એમને મોકલ્યો, આજના સમયમાં આપણે એમ કહી શકીએ, કારણ કે યુસુફના સમયની અંદર આપણે રેલગાડીને આપણે જોઈ શકતા નથી, હવાઈ યાત્રાને આપણે જોઈ શકતા નથી, પરંતુ તે સમયની અંદર લોકો મુસાફરીના માટે બળદગાડાનો ઉપયોગ કરતા, ઘોડાગાડીનો ઉપયોગ કરતા. અને એ સમયે યુસુફે એમના પિતાને પોતાના ઘરે લાવવાના માટે ગાડું મોકલ્યું. અને એ ગાડાને જોઈને યુસુફનો પિતા શું કરી રહ્યો છે? ગર્વ અનુભવ કરી રહ્યો છે. હાલેલુયા. આજના બાળકો હોઈ શકે આજે આપણા મા બાપ જે કરી રહ્યા છે, તમે તમારા મા બાપને લઈ આવવાના માટે જેવી રીતે કદાચ તમે તમારા મા બાપના માટે હેલિકોપ્ટર મોકલો આજના સમયમાં, તો મા બાપને શું થાય? આશ્ચર્ય થાય. કારણ કે મા બાપ તમને અત્યારે શું કરી રહ્યા છે? 2 વ્હીલર અને 4 વ્હીલરમાં તો ફરાવી જ રહ્યા છે. પણ યુસુફે એમના સમયમાં બાઇબલ કહે છે એમના પિતાને લઈ આવવાના માટે એણે શું મોકલ્યું? ગાડું મોકલ્યું. તમે તમારા મા બાપને સારી સુવિધા આપવાના માટે, તમે તમારા મા બાપને તમે જ્યાં છો ત્યાં લઈ જવાના માટે જ્યારે તમે એમનાથી ઉત્તમ તમે કરશો, ત્યારે મા બાપને ખુશી થશે કે નહીં, અમે જે અમારા બાળકોના માટે કર્યું એમના કરતાં પણ તેઓએ અમારા કરતાં પણ કેવું કર્યું છે? ઉત્તમ કર્યું છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે યુસુફે 13 વર્ષ એ પોતાના પરિવારથી અલગ રહ્યો, પરંતુ એ 13 વર્ષ એમના એ સાધારણ વર્ષને રહ્યા, પરંતુ એ 13 વર્ષમાં ઘણા બધા ચડાવ ઉતાર યુસુફના જીવનમાં આવ્યા. પરંતુ એ 13 વર્ષ પછી બાઇબલ કહે છે આખા મિસરનો એ શું બની ગયો? અધિપતિ બન્યો. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. નંબર 3 આપણે જોઈશું. અત્યાર સુધી આપણે જોયું કે પરિવારથી અલગ રહીને આપણા બાળકો શું કરી શકે છે.
પરિવારથી અલગ રહેવા દ્વારા શું આપણા બાળકો ઉજ્જવળ ભવિષ્યને પ્રાપ્ત કરી શકે છે? શું તેઓ સુરક્ષિત રહી શકે છે? શું તેઓ સલામત રહી શકે છે? અને હવે એ બે બાબતો આપણે જોઈશું કે આપણા બાળકો જ્યારે પરિવારથી અલગ રહે છે અને એવા સમયે એમને સુરક્ષિત રાખવાના માટે એમના જીવનની અંદર આ દુનિયાની વાતો એમના જીવનમાં પ્રવેશ નહીં કરે એમના માટે સુરક્ષા કવચના રૂપમાં શું છે પ્રિય? મૂસાની માએ એ પેટી કે જેમાં મૂસાને સુવડાવી દેવામાં આવે ને એ પેટીને નદીના પાણીમાં મૂકવામાં આવે એમના પહેલા તેણે એ પેટીને તૈયાર કરતા બે વસ્તુઓનો તેણે ઉપયોગ કર્યો. બાઇબલ કહે છે પહેલી બાબતે તેણે ચીકણી માટીને લઈને એ પેટીને ફરતે એણે શું કર્યું? એમને લગાવી દીધું. ત્યાર પછી બાઇબલ કહે છે તેણે ગમ તૃણનું જે વસ્તુ છે જે આપણે જોઈએ છીએ એ પેટીને બનાવવાના માટે એ વસ્તુનો તેણે ઉપયોગ કર્યો. અને ત્યાર પછી બાઇબલ કહે છે તેણે ડામર ચોપડ્યો કે જેથી કરીને પાણી એ પેટીની અંદર શું નહીં કરે? પ્રવેશ નહીં કરે. આપણા બાળકો સુરક્ષિત રહી શકે એમના માટે આપણે માતા અને પિતા તરીકે અને મંડળીની ફરજ શું છે પ્રિય? હાલેલુયા. પહેલી બાબતે આપણા બાળકોના જીવનમાં આપણે આપણા બાળકોને દેવના વચનમાં ચાલવાના માટે શું કરીએ? પ્રોત્સાહિત કરીએ. દેવનું વચન એ આપણા માટે પ્રમુખ છે. દેવનું વચન એ આપણા જીવનમાં એ માધ્યમ છે કે જે આપણને આપણા જીવનની દરેક પરિસ્થિતિઓમાં આપણને સુરક્ષિત રાખે છે. એની આપણે એમને શું કરીએ? સમજ આપીએ પ્રિય. અને બની શકે તો આપણે આપણા બાળકોને અત્યારથી જ દેવના વચનો જે કેટલાક એવા વચનો છે એ વચનોના આપણે શું કરાવીએ? મોઢે કરાવીએ પ્રિય. હાલેલુયા. કેમ એ કરાવવાની જરૂર છે? વાંચીશું આપણે ગીત શાસ્ત્ર 119મો અધ્યાય અને 9 કલમ આપણે વાંચીએ. વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. બસ બાઇબલ કહે છે કે જુવાન માણસ પોતાનો જીવન ક્રમ સાથી શુદ્ધ કરી શકે તારા વચન પ્રમાણે તેના વિશે સાવધ રહેવાથી. હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. હાલેલુયા. આપણા બાળકોને ચાહે તેઓ મા બાપથી અલગ રહેશે, ચાહે તેઓ મંડળીથી અલગ રહેશે, ચાહે તેઓ પરિવારથી અલગ રહેશે, પરંતુ જો તેઓના હૃદયમાં દેવનું વચન છે, ચાહે તેઓ હજારો કિલોમીટર આપણાથી દૂર રહેશે, ચાહે તેઓ કોઈ પણ શહેરમાં રહીને તેઓ અભ્યાસ કરશે યા તેઓ નોકરી કરશે, તો પણ આપણા બાળકો સુરક્ષિત રહી શકે છે. તો પણ આપણા બાળકો પવિત્ર જીવન તેઓ જીવી શકે છે. પરંતુ તેમના જીવનમાં શાની જરૂર છે? દેવના વચનની જરૂર છે. હાલેલુયા. દેવના વચનો બાઇબલ કહે છે જ્યારે જ્યારે તેમની સામે કોઈ પણ એવી બાબત આવશે ત્યારે તેમને એ યાદ આવવું જોઈએ. બાઇબલ કહે છે કે યહોવાની નજર એ તો આખી પૃથ્વીનું શું કરે છે? નિરીક્ષણ કરે છે. આપણા બાળકોને એ સમજ આપણે આપવાની છે કે તેઓ કોઈ પણ શહેરમાં હોય, કોઈ પણ ગામની અંદર હોય, કોઈ પણ સિટીની અંદર તેઓ હોય, પરંતુ તેઓ એક વાતને જાણે કે તેઓ જ્યાં છે ત્યાં તેમને જોનાર હોઈ શકે, ત્યાં તેમને મા બાપ એમને જોઈ શકતા નથી, મંડળી એમને જોઈ શકતી નથી, પરંતુ દેવની નજરથી તેઓ સંતાઈ શકતા નથી. અને તેઓ જે પણ શહેરમાં છે,
જે પણ હોસ્ટેલમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ત્યાં તેમને જોનાર એક પ્રભુ છે અને એ પ્રભુની નજર તેમના પર છે. એ વિશ્વાસની સાથે તેઓ જીવન જીવે અને બાઇબલ કહે છે દેવના વચનનો તેઓ આદર કરે તો તેમના જીવનમાં કદી પણ પરિવારથી તેઓ અલગ રહેશે તો પણ તેઓ કેવું જીવન જીવી શકે છે? પાપ રહિત જીવન જીવી શકે છે. હાલેલુયા. પાપ ઉપર તેઓ જય પ્રાપ્ત કરી શકે છે. બાઇબલ કહે છે યુસુફ એમના પરિવારથી અલગ રહ્યો, પરીક્ષણો એમના જીવનમાં આવ્યા, પરંતુ તેણે સમાધાન નહીં કર્યું. જો આપણા બાળકો કોઈ પણ શહેરમાં રહે છે, કોઈ પણ હોસ્ટેલમાં રહે છે, કોઈ પણ સિટીની અંદર રહીને તેઓ અભ્યાસ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે, પરંતુ જો તેઓની પાસે વચનની સાચી સમજ છે, જો તેઓની પાસે દેવનું વચન છે, તેઓ પરિવારથી અલગ રહેશે તો પણ તેઓ કેવા રહેશે? સુરક્ષિત રહેશે પ્રિયો. હાલેલુયા. નંબર 2 આપણે જોઈશું આપણા બાળકો આ પરિવારથી અલગ રહીને તેઓ ઉજ્જવળ ભવિષ્યને પ્રાપ્ત કરી શકે છે. પહેલી બાબત આપણે જોઈ કે તેઓની પાસે દેવનું વચન હોવું જોઈએ, તેઓની પાસે દેવના વચનની સમજ હોવી જોઈએ. નંબર 2 આપણે જોઈશું તેઓ જ્યાં છે ત્યાં તેઓએ સારી સંગતિને શું કરવાની છે? પસંદ કરવાની છે. હાલેલુયા. શું કહે છે બાઇબલ એમના સંબંધી? નીતિ વચન એમનો 13મો અધ્યાય અને એમની 20 કલમ આપણે વાંચીએ. નીતિ વચનનું પુસ્તક એમનો 13 અધ્યાય અને એમની 20 કલમ વાંચો. જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે તો તું જ્ઞાની થશે, હા. પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે. હવે બાઇબલ કહે છે કે જે શહેરમાં તું અભ્યાસ કરી રહ્યો છે, જે હોસ્ટેલમાં રહીને તું અભ્યાસ કરી રહ્યો છે, ત્યાં બાઇબલ કહે છે તારી સંગતે કેવા લોકોની સાથે હોવી જોઈએ. કારણ કે જ્યાં આપણે અભ્યાસ કરીએ છીએ ત્યાં આપણા બાળકોની સંગતિ, જ્યાં આપણે નોકરી કરીએ છીએ ત્યાં આપણી સંગતિ, જ્યાં આપણે સેવા કરીએ છીએ ત્યાં આપણી સંગતિ, કેવા લોકોની સાથે આપણે સંગતિ છે. બાઇબલ કહે છે કે જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે તો તું જ્ઞાની થશે, પરંતુ વચન કહે છે પણ જે મૂર્ખોનો સાથી છે તેને નુકસાન થશે. એમનો મતલબ કે જ્યારે આપણા બાળકો આપણાથી દૂર રહીને અભ્યાસ કરે છે, હોસ્ટેલમાં રહે છે, અપડાઉન કરે છે, પરંતુ જો તેઓની સંગતિ સારી છે, જો તેઓના મિત્ર સારા છે, તો તેમનું ભવિષ્ય કેવું બની શકે છે? ઉજ્જવળ બની શકે છે. હાલેલુયા. કારણ કે બાઇબલ કહે છે કે જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, જો તેમના મિત્રો સારા રહેશે, જો તેમની સંગતિ સારા લોકોની સાથે હશે, તો તેમના જીવનની અંદર ખોટી આદતો તેમના જીવનમાં પ્રવેશ નહીં કરશે, દુનિયાની બાબતો તેમના જીવનમાં પ્રવેશ નહીં કરશે, પરંતુ સારી સંગતિમાં રહેવાના કારણે બાઇબલ કહે છે તેમના જીવનમાં તેઓ સારી બાબતોને તેઓ પ્રાપ્ત કરી શકશે. પરંતુ જો તેઓ સંગતિમાં ધ્યાન આપતા નથી, જો તેઓ એમના વિશે સાવચેતી રાખતા નથી, તો શું થઈ શકે છે? લૂકની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને એમની 11મી કલમથી આપણે વાંચીએ. વળી તેણે કહ્યું કે વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે હા. બાપા, મિલકતનો મારો જે ભાગ આવે હમ તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. વહેંચી આપી. થોડા દાડા પછી નાનો દીકરો સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો. અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. બાઇબલ કહે છે બદફેલીમાં પોતાની સંપત્તિ તેણે શું કરી? ઉડાવી નાખી પ્રિયો.
કેમ તેણે બદફેલીમાં પોતાની સંપત્તિ તેણે ઉડાવી દીધી પ્રિયો. કારણ કે બાઇબલ કહે છે કે તેમની સંગતિ જ્યારે પોતાના ઘરમાંથી પોતાનો જે હિસ્સો એમને પ્રાપ્ત થયો એ લઈને તે દૂર દેશમાં ગયો. પરંતુ એ દૂર દેશમાં તેની સાથે સારા બિઝનેસ કરનારા લોકો નહીં હતા, તેમની સાથે સારી સલાહ આપનારા લોકો નહીં હતા. બાઇબલ કહે છે આ જુવાન દીકરાની સાથે એવા જુવાનો તેમના કોન્ટેક્ટમાં આવ્યા, એઓની સાથે તે મેલ મિલાપમાં રહ્યો અને એમના કારણે બાઇબલ કહે છે એવા મિત્રો હતા કે જેઓ તેમને નહીં પરંતુ તેમની સંપત્તિને પ્રેમ કરતા હતા. અને એટલા માટે જ્યાં સુધી એમની પાસે સંપત્તિ હતી, જ્યાં સુધી એમની પાસે પૈસા હતા, ત્યાં સુધી એમના બધા જ મિત્રો એમની આગળ પાછળ રહ્યા. પરંતુ બાઇબલ કહે છે જ્યારે એ સંપત્તિ પૂરી થઈ ગઈ ત્યારે બાઇબલ કહે છે બધા જ એમને છોડીને શું થઈ ગયા? ચાલ્યા ગયા. અને જ્યારે ચાલ્યા ગયા ત્યારે બાઇબલ કહે છે એ જુવાન કેવી પરિસ્થિતિમાં આવી ગયો? બાઇબલ કહે છે દુર્દશામાં તે આવી ગયો. કારણ શું થયું? એટલે સુધી 14 અને 15મી કલમ આપણે વાંચીએ. તેણે બધું ખર્ચી નાખ્યા પછી બાઇબલ કહે છે તેણે બધું ખર્ચી નાખ્યા પછી દેશમાં ભારે દુકાળ પડ્યો. તે દેશમાં ભારે દુકાળ પડ્યો, તેને તંગી પડવા લાગી. તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને હા, તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. બાઇબલ કહે છે પોતાના ખેતરમાં ભૂંડો ચારવાના માટે એમને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા, જે સિંગો ભૂંડો ખાતા હતા. તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. હા, કોઈ તેને કશું આપતું નહીં. બસ બાઇબલ કહે છે એવી પરિસ્થિતિ આવી ગઈ કે કોઈ એમને કંઈ આપતું નહીં. કારણ કે એણે એમની પાસે જે સંપત્તિ હતી એ સંપત્તિ ખોટા મિત્રો તેણે પસંદ કર્યા, એવા મિત્રો કે જે તેમને પ્રેમ નહીં કરતા હતા પણ તેની સંપત્તિને પ્રેમ કરતા હતા. અને એટલા માટે જ્યાં સુધી સંપત્તિ હતી ત્યાં સુધી મિત્રો હતા. અને જ્યારે સંપત્તિ બધી લૂંટાઈ ગઈ ત્યારે બાઇબલ કહે છે એમને છોડીને ચાલ્યા ગયા અને તેમની દશા કેવી થઈ ગઈ? ખરાબ થઈ ગઈ પ્રિયો. એટલે સુધી એમના મિત્ર એમને છોડીને ચાલ્યા ગયા. હવે કોઈકના ઘરે એમને કામ મળ્યું અને એ પણ ભૂંડોને ચારવાનું. અને જે ભૂંડો સિંહ ખાતા એ જોઈને તેમને પણ ખાવાની ઈચ્છા થતી. કારણ કે એવા સમયમાં તે આવી ગયો કે જ્યાં તેમને કોઈ મદદ કરનારું હતું નહીં પ્રિયો. સંગતિ બહુ મહત્વની છે કે આપણી સંગતિ કેવા લોકોની સાથે છે, કેવા વાતાવરણમાં આપણો ઉછેર થઈ રહ્યો છે, કેવી મંડળીમાં એ મંડળીનો જે માહોલ છે એ માહોલ કેવો છે, જે મંડળીમાં તમે જોડાયેલા છો એ મંડળીમાં કેવું તમને પ્રભુના વચનનો શિક્ષણ તમને મળી રહ્યો છે, એવી જ રીતે તમારા જીવનનું શું થશે? ઘડતર પણ થશે પ્રિય. હાલેલુયા. બાઇબલ કહે છે આ પુત્ર કે જે પોતાના પિતાની પાસેથી જે સંપત્તિ લઈને તે બહાર નીકળ્યો, પરંતુ એ સંપત્તિ તેણે બદફેલીમાં ઉડાવી દીધી. કેમ? કારણ કે એવી સંગતિમાં તે આવ્યો કે જે સંગતિ તેમના જીવનને ઊંચાઈઓ પર લઈ જાય એવી સંગતિ નહીં, પરંતુ એમની સંપત્તિ ઉડાવી નાખે એવા મિત્રો એમને મળ્યા. અને એમના લીધે બાઇબલ કહે છે તે કંગાલ અવસ્થામાં આવી ગયો. અને એટલા માટે જ્યારે આપણા બાળકો એક પરિવારથી અલગ રહીને, ચાહે તેઓ અભ્યાસ કરતા હોય, ચાહે તેઓ નોકરી કરતા હોય, ચાહે તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં જઈને અપડાઉન કરીને નોકરી કેમ નહીં કરતા હોય, બિઝનેસ કેમ નહીં કરતા હોય, પરંતુ ત્યાં તેમને સુરક્ષિત રાખી શકે એવી બે બાબતો છે. નંબર 1 આપણે જોયું દેવનું વચન, દેવનો ભય. નંબર 2 આપણે જોઈ રહ્યા છે સંગતિ. અને જો તેમના જીવનમાં ઉત્તમ અને સારી સંગતિ છે, તેઓ પરિવારથી અલગ રહેશે તો પણ તેઓ કેવા રહેશે? સુરક્ષિત રહેશે પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. અને આજે આપણે 4 જેટલી એ બાબતોના આપણે જોઈ છે કે જે આપણા બાળકોને
ઉજ્જવળ ભવિષ્ય આપી શકે છે. માતા અને પિતા તરીકે ઘણીવાર આપણે ડરીએ છીએ નિર્ણય લેવાના માટે, પરંતુ હું વિશ્વાસ કરું છું કે જો આપણે એ પ્રભુના વચનો પર ભરોસો કરીએ છીએ. યુસુફે 13 વર્ષે પરિવારથી અલગ રહ્યો, પરંતુ એમનું જીવન 13 વર્ષ પછી એવું ને એવું નહીં રહ્યો, પરંતુ બાઇબલ કહે છે 13 વર્ષ પછી યુસુફે આખા મિસરનો અધિકારી બની ગયો. પ્રિય, હાલેલુયા. મૂસા, બાઇબલ કહે છે 80 વર્ષ સુધી એમના પરિવારથી અલગ રહ્યો, પરંતુ 80 વર્ષ પછી તે એક ઉત્તમ આત્મિક આગેવાન બન્યો અને એમને એમના સમયમાં મિસરની ગુલામીમાંથી લાખો લોકોને, બાઇબલ કહે છે, તેણે બહાર કાઢ્યા અને એક સારા પ્રભુના સેવક તરીકે તેણે તેમના સમયમાં સારામાં સારી સેવા તેમને આપી. આજે આપણે આપણા સમયમાં શું બનવા માંગીએ છીએ? આપણે એક સારા લીડર બનવા માંગીએ છીએ, આપણે એક સારી નોકરી કરવા માંગીએ છીએ, આપણે આપણા પરિવારના માટે એક આશીષનું કારણ બનવા માંગીએ છીએ, આપણે જે મંડળીમાં આજે જોડાયેલા છે એ મંડળીને આવનારા વર્ષોમાં આપણે સહાય કરીને, મદદ કરીને એ મંડળીની સેવાઓને ઓર ઊંચાઈઓ પર લઈ જવાના માટે આપણે સહયોગ કરવા માંગીએ છીએ, તો આજે આપણને નિર્ણય લેવો પડશે. આજે આપણને આપણા જીવનની અંદર ધ્યાન આપવું પડશે. અને ત્યારે હું વિશ્વાસ કરું છું કે આપણે અને આપણા જે બાળકો છે તેઓ આજે જ્યાં છે ત્યાં નહીં, પણ પ્રભુ તેઓને પણ શું કરશે? ઊંચાઈઓ પર લઈ જશે. પ્રિય, હાલેલુયા. અને ચોક્કસ હું વિશ્વાસ કરું છું આજના વચનો દ્વારા પ્રભુએ આપણને આશીર્વાદિત કર્યા છે. આવો આપણે દરેકે પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને એક નિર્ણય લઈએ, પ્રાર્થના કરીએ અને આપણે આપણા જીવનને, આપણે આપણા બાળકોના ભવિષ્યને અને આવનારા વર્ષોમાં થનારી દરેક બાબતોને પ્રભુના હાથોમાં આપણે સમર્પિત કરીએ. પ્રિય, દરેક જણ આંખોના આપણે બંધ કરીશું. થેન્ક યુ જીસસ, હાલેલુયા. ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ, હાલેલુયા. ઓ મહિમા હો રાજા. દરેક જણ આપણે આંખોના આપણે બંધ રાખીએ. થેન્ક યુ જીસસ, હાલેલુયા. સાથે મળીને એક કોરસને આપણે ગાઈશું અને ત્યારબાદ આપણે પ્રાર્થના કરીશું. જેવી રીતે ગીત કરતા કહે છે,